સોસાયટીના ટાવરનો બિનઅધિકૃત નિર્માણ અંગે વિરોધ પ્રદર્શન. સુરતના પૂર્ણા વિસ્તારના પ્રમુખ પાર્ક સોસાયટીમાં COPની જગ્યામાં એરટેલ કંપનીના રેડિયેશન ટાવર ઊભો કરવામાં આવી રહ્યો છે. સરકારી તંત્રને સ્થાનિકો દ્વારા વારંવાર જાણ કરવા છતાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા નથી. આજુબાજુ સોસાયટીના રહીશોએ સરકારી તંત્રમાં અનેક પ્રકારની કમાઈ તો કરેલ છે, પરંતુ તંત્ર જાણે કે ઘોર નિંદ્રમાં હોય તેમ લાગી રહ્યું છે. જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા કંપની અને પ્રમુખ પાર્કના પ્રમુખ દ્વારા તંત્ર સાથે મેળાપી પણ કરી પોતાની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે જાહેર જનતાને રેડિયેશન કરાવી ભયંકર એવા કેન્સર જેવા અનેક રોગોનું આમંત્રણ આપી રહ્યા છે. ચાલો જાણીએ રહીશોએ શું કરેલ છે વિરોધ પ્રદર્શન. પ્રમુખ પાર્કની વાડી સિલ્વર શોપ શું સમસ્યા છે તમને? હવે પ્રમુખ પાર્કની વાડી સિલ્વર શોપમાં એ લોકો ટાવર ઊભો કરે છે અને રેસિડેન્ટની બિલકુલ નજીક આજુબાજુમાં બધે રેસિડેન્ટ છે અને આ બિલ્ડિંગથી 5 જણાને નક્કી કર્યું છે કે અમે ટાવર ઊભો કરી નાખીએ. એના સભ્યો ખુદ એમ કહે છે કે 4-5 જણાએ નક્કી કર્યું છે. આના નિરાકરણ માટે તમે કશે અરજી કરી? અમે SMCમાં લેખિત આપી છે. SMCની એપ્લિકેશનમાં કેટલી પણ અરજી આપી છે. તો એનું કંઈ નિરાકરણ એનું એ લોકોએ નોટિસ ઇસ્યુ કરી છે પણ એક્શન નથી લીધું. કયા સાહેબ જોડે તમે અરજી આપી હતી? પરમાર સાહેબ. તો એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે? પરમાર સાહેબ ફોન રિસીવ નથી કરતા. અને ત્યાં અત્યારે જે ટાવર જે ઊભો કરે છે એના જે કંપનીના જે માણસો આવે છે એમના જોડે તે તમારી વાતચીત થઈ છે? પીપળો અને પીપળો એની પણ એપ્લિકેશન આપેલી છે. 2 વૃક્ષોનો નિકંદન કાઢીને ટાવર ઊભો કરે છે. આપણે જે વૃક્ષો કાપવા આવ્યા હતા ત્યારે SMCના અધિકારીઓ આવ્યા હતા તો ત્યારે તમે એમના જોડેથી વન વિભાગની પરમિશન લીધી? કોઈ પરમિશન નહીં. એની પણ એપ્લિકેશન આપેલી છે અને એમાં એક્શન વિલ બી ટેકન નોટિસ ઇસ્યુ બતાવે એપ્લિકેશનમાં. હજુ સુધી કોઈ નિરાકરણ કોઈ આવ્યું? નહીં, કોઈ વસ્તુ. ઓકે, અત્યારે બધી સોસાયટીઓને તમારે વિરોધ છે. વિરોધ છે. દિવાલ અમારે દિવાલ ઉપર દિવાલ એને કરી લીધી. નો સખત વિરોધ છે. અમારી સામે ટાવર બને એ બંધ થવો જ જોઈએ. ઓકે.